أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. હઝરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 183માં ઇરશાદ ફરમાવે છે કે જ્યારે બે જુદા જુદા રસ્તા તરફ બોલાવવામાં આવે તો તેમાંથી એક જરૂર ગુમરાહીનો રસ્તો હશે. ઇમામ અલી અલૈહિસ્સલામ આ નુરાની કલામમાં બતાવે છે કે જો એવા બે રસ્તા તરફ બોલાવે જે બંને એકબીજાના વિરુદ્ધ હોય તો બંને સાચા નથી હોતા, બલકે એક સત્ય હશે તો બીજો બાતિલ. બંને હક નથી થઈ શકતા. અમુક લોકો ઇમામ અલી અલૈહિસ્સલામના રસ્તાને અને અમુક લોકો તેમના સાથે જેઓ જંગ લડી તેમના રસ્તાને સાચો ગણે છે, એટલે બંને સાચા ગણે છે. ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે એક સાચો હશે તો બીજો બાતિલ. બંને કોઈ દિવસ સાચા નથી હોઈ શકતા. જ્યારે અમુક મુસલમાનને ઇમામ અલી અલૈહિસ્સલામ સામે જંગ લડવાવાળા જમલવાળા, સિફીન અને નહેરવાનવાળા વિશે પૂછવામાં આવે છે કે આ ત્રણ જંગો જે ઇમામ અલી અલૈહિસ્સલામના વિરુદ્ધ લડવામાં આવી તેમાંથી કોણ હક રસ્તા ઉપર હતું અને કોણ નાહક હતું, જવાબમાં કહે છે કે બંને ગીરો હક ઉપર હતા. આ કેવી રીતે બની શકે જ્યારે કે બંને તરફ હજારો અસહાબ અને મુસલમાનોનું ખૂન વહ્યું? જો બંને હક ઉપર હોય તો ખૂન ખરાબાનો જવાબદાર કોણ છે? ત્યારે ખામોશ થઈ જાય છે. આ એવી એક કડવી સત્યતા છે કે જો બંનેમાંથી કોઈ એકને નાહક અને બાતિલ કહે તો તે દોઝખી બની જશે, અને જો દોઝખી બની જશે તો સહાબા ખતરામાં આવી જશે. જ્યારે કે સાચું એ છે કે ઇમામ અલી અલૈહિસ્સલામ હક ઉપર છે અને તેમના વિરુદ્ધ કરવાવાળા બાતિલ રસ્તા ઉપર હતા. અલ્લાહના પ્યારા રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું છે કે અલી હક સાથે છે અને હક અલીની સાથે છે. અય અલ્લાહ, તું હકને ત્યાં રાખ જ્યાં અલી હોય. જો માણસ સાચી હદીસો અને ઇતિહાસનું વાંચન કરે તો કોઈ દિવસ અલી અલૈહિસ્સલામની મોહબ્બત અને વિલાયતથી મોઢું નથી ફેરવી શકતો. દાવો જરૂર કરે છે કે અમે અલી અલૈહિસ્સલામને માનીએ છીએ, પરંતુ હકીકતમાં માનવું એને કહેવાશે કે જે રીતે ગદીરે ખુમ્મા પ્યારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ 1.25 લાખના મજમામાં એલાન ફરમાવ્યું હતું. એટલે નબી સલ્લલ્લાહુ પછી તરત જ લોકોના આકા, સરદાર અને હાકીમ ઇમામ અલી અલૈહિસ્સલામ છે, અને ઇમામ અલી અલૈહિસ્સલામને એવી રીતે કબૂલ કરવું જોઈએ જે રીતે પ્યારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું છે. તો આખેરતમાં સાચી કામયાબી તેના સાથે છે અને તેના આમાલ અલ્લાહની બારગાહમાં કબૂલ કરવામાં આવે છે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim salam.